श्री बालकृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तम् वत्स्य पत्रस्य पूते शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादा पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે નારદ કહે છે કે મને શાંતિ નથી. નારદ કહે છે કે મને વૃંદાવનમાં શાંતિ મળી. તેને ભક્તિ દેવી મળે છે. યુવતીએ નારદજીને સાધુ શબ્દથી સંબોધન કરે છે. ભગવાનનો મહિમા જાણ્યા પછી ઊભો થતો પ્રેમ એટલે ભક્તિ. ભક્તિ કહે છે કે મારા બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. આપણે કાલે જોયું કે ભક્તિની વાત સાંભળી. હવે આગળ જ્ઞાન. જ્ઞાન કોને કહેવાય? જે આપણને નથી ગમતું ને એવું વર્તન આપણે બીજા સાથે ન કરવું, એનું નામ છે જ્ઞાન. કોઈ આપણું અપમાન કરે ને આપણને નથી ગમતું તો આપણે પણ બીજાનું અપમાન નહીં કરવું જોઈએ. આનું નામ છે જ્ઞાન. બ્રહ્મ શું છે, માયા શું છે, જીવ શું છે, અરે જગત શું છે, એની જાણકારી, એનું નામ છે જ્ઞાન. અને વૈરાગ્ય કોને કહેવાય? કોઈ પણ વસ્તુ વહેંચીને વાપરવીને એનું નામ છે વૈરાગ્ય. ઘણાને છે ને એકલા એકલા ખાવાની આદત પડી ગઈ હોય છે. એક ભાઈ એકલા એકલા ગાંઠિયા ખાતા હતા. બાજુવાળાએ પૂછ્યું કે કેમ એકલા ખાવ છો?
તો એ ભાઈ કહે છે કે ના, સાથે ચટણી પણ છે, એકલા ગાંઠિયા નથી ખાતો. વૈરાગ્ય એટલે ભગવાનના ચરણોમાં વિશેષ અનુરાગ. એનું નામ છે વૈરાગ્ય. નારદના સ્ત્રીએ ચરણ પકડ્યા અને કહ્યું, હું દ્રવિડ એટલે કે આંધ્ર દેશમાં હું પેદા થઈ. કર્ણાટકમાં મને પોષણ મળ્યું. મહારાષ્ટ્રમાં હું મોટી થઈ અને ગુજરાતમાં હું જીર્ણ થઈ. ભક્તિ કહે છે કે હું દક્ષિણ ભારતમાં જન્મી છું. દક્ષિણમાં ભક્તિનો બહુ મહિમા મોટો છે. શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, વલ્ભાચાર્યજી, માધવાચાર્યજી વગેરે મહાપુરુષો દક્ષિણમાં થયા. કર્ણાટકમાં પણ કેટલાક ભક્તોએ ભક્તિ દ્વારા ભગવાનની ઉપાસના કરી છે. મહારાષ્ટ્રમાં ક્યાંક ભક્તિને પોષણ મળ્યું, પરંતુ ગુજરાતમાં વ્યાપાર અને વિલાસમાં ભક્તિને પોષણ મળ્યું નહીં. ભક્તિ ગુજરાતમાં ગરડી થઈ. ગરડી ભક્તિ એટલે જાણવું બધું પણ કરવું કશું નહીં. એના પછી તો નરસિંહ મહેતા ગુજરાતમાં થયા અને ગુજરાતમાં પણ ભક્તિને વેગ મળ્યો છે. રામાયણમાં લખ્યું છે કે ધર્મને જાણવા છતાં એનું આચરણ ન કરનાર અધમ છે. આપણી ભક્તિ ક્યારે યુવાન થાય અને ક્યારેક ગરડી. અધિક મહિનામાં ભક્તિ યુવાન બને અને પછી તરત જ ગરડી બને. અધિક મહિનો ચાલે છે ને, હમણાં યુવાન ને પછી રેગ્યુલર મહિનો આવશે એટલે ભક્તિ આપણી ગરડી. યાત્રામાં યુવાન બને, ઘરે આવીને ગરડી બની જાય. સમજ્યા વિના દેખાદેખીથી કરાઈને એ ગરડી ભક્તિ છે. ભક્તિમાં છે ને દંભ ન જોઈએ. ભક્તિ દેવી બોલ્યા કે હું વૃંદાવન આવીને યુવાન બની છું, પરંતુ આ મારા બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય ગરડા જ રહ્યા. બ્રજ વૃંદાવનમાં ભક્તિ છે, પણ જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા થાય. અહીં બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એ વાત કોઈ જાણતું નથી. અહીં તો ગોપી શું કહે છે કે કૃષ્ણ તો અહીં જ છે, કૃષ્ણ અહીંથી છોડીને ક્યાંય ગયા જ નથી. નારદે કહ્યું કે દેવી, આ તો કલિયુગનો પ્રભાવ છે. કલિયુગમાં ભક્તિનો મહિમા વધવાનો, પણ જ્ઞાન અને વૈરાગ્યની ઉપેક્ષા થાય છે. કલિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય ગરડા થઈ જાય છે, કમજોર બને છે. ભક્તિએ નારદજીને પૂછ્યું કે કલિયુગનો આવો પ્રભાવ છે તો પરીક્ષિત રાજાએ એને જીવતો કેમ રાખ્યો? નારદે કહ્યું કે કલિયુગમાં બે સદગુણ પણ છે. એક તો મનથી થયેલા પાપની સજા બીજા યુગમાં છે, પરંતુ કલિયુગમાં મનથી કરેલા પાપની સજા નથી. તુલસીદાસજી કહે છે, કલિયુગ એક પુનિત પ્રતાપા, માનસ પુણ્ય હોય નહીં પાપા. અને કલિયુગમાં બીજો ગુણ એ છે કે મનમાં પુણ્ય કરો ને એ પણ ભગવાનના ચોપડે લખાય. મનથી કરેલું પુણ્ય પણ કલિયુગમાં ફળ આપે છે. બીજા યુગમાં આવું નથી. કલિયુગમાં નામ સ્મરણનો ખૂબ મહિમા છે. ઘરે બેઠા પછી જો તમે ભગવાનનું નામ લો ને અને જાત્રા ન કરો ને, યજ્ઞ, દાન, તપ, હોમ, હવનનું બધું જ પુણ્ય ફક્ત નામ સ્મરણથી મળી જાય છે. કલિયુગ ખરાબ હોવા છતાં આ બે સદગુણ કલિયુગમાં છે. નારદે કહ્યું કે હે ભક્તિ દેવી, તમે છે ને ભગવાનને ખૂબ પ્રિય છો. ભક્તિ છે ને નાત જાત જોતી નથી. એ ગમે તેના ઘરે હોય ને ભગવાને એના ઘરે આવવું જ પડે. સબરી અધમ ભીલ જાતિની, નીચ જાતિની હતી. ત્યારે સબરીને ત્યાં રામ પધાર્યા ને ત્યારે ગાંડી ગેલી થઈ ગઈ ને કહેવા લાગી, અધમ તે અધમ, અધમ અતિ નારી, તીન મહમે મતિ મંદ અધારી. સબરી કહે છે કે હું કોઈ વેદ શાસ્ત્ર કાંઈ જાણતી નથી, હું તો અધમ નારી છું. તમે મારા જેવી જાતિ અને જ્ઞાનમાં અધમ એવીના ઘરે કઈ રીતે પધાર્યા? ત્યારે શ્રી રામે જવાબ આપ્યો
કહ રઘુપતિ સુनु ભામિની બાતા, માનવ એક ભક્તિ કર નાતા. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. શ્રી રામે કહ્યું કે હું જાતિ અને કુળ જોતો નથી, હું તો માત્ર ને માત્ર ભક્તિનો સંબંધ રાખું છું, એ સિવાય બીજું હું કાંઈ જોતો નથી. ભક્ત સેનાનાય વાણંદ હતો. ઘરમાં કહી રાખેલું કે હું ઘરમાં સેવા કરવા બેસું ને ત્યારે કોઈ પણ આવે ને તો બોલાવવા આવે તો ના પાડી દેવી. એક દિવસ રાજાનો સિપાહી બોલાવવા આવ્યો. રાજા હજામત કરવા બોલાવે છે. પત્નીએ ના પાડી દીધી. રાજા ગુસ્સે થયો. ભક્ત હતો ને સેનાના, એટલે ભગવાનને ચિંતા થઈ. સેના નાયનું રૂપ લઈને ભગવાન આજે રાજાને ત્યાં પહોંચી ગયા. તાવો દાઢી કરી આપું. વાડકીમાં પાણી હતું. રાજાએ પાણીમાં ભગવાનનું રૂપ જોયું. પછી ઉપર જુએ તો સેના નાય દેખાય. ફરી વાડકીમાં જોયું, વળી ભગવાન દેખાયા. ઉપર હજામત કરનાર તો નાય જ છે. આવો ચમત્કાર દેખાયો. ભગવાનનો હાથ અડકી ગયો. રાજાને આનંદ થઈ ગયો. રાજા ખુશખુશાલ થઈ ગયા. સોના મહોરો આપી, સોના મહોરો ભગવાને સેના નાયના ગોખલામાં મૂકી અને અંતર્ધાન થઈ ગયા. આ બાજુ સેવા પૂરી થઈ. સેના નાય દોડતો રાજા પાસે ગયો. ક્ષમા કરો મહારાજ, ક્ષમા કરો, મોડું થઈ ગયું. રાજાએ કહ્યું, અરે પાછો કેમ આવ્યો? હમણાં તો તું દાઢી કરી ગયો. વાણંદને ખબર પડી ગઈ, ઓહો હો, મારા પ્રભુ મને બચાવવા વાણંદ બન્યા. રાજાને પણ ખ્યાલ આવી ગયો. રાજા અને નાય બંને પંઢરપુર ચાલી નીકળ્યા. ભગવાન ઉગ્રસેનને ત્યાં છડી પોકારતા, દ્રૌપદીના ચંપલ ઉચકતા, ભક્ત જનાબાઈના છાણામાં પ્રવેશ કર્યો. અર્જુનના ડ્રાઈવર બન્યા. ભગવાન ભક્તિથી વશ થયા. મીરાને રાણાએ ભૂતિયો મહેલ આપ્યો. મીરાએ તો કરતાલ લઈ અને કીર્તન શરૂ કર્યું. ઇન્સ્પેક્ટર હોય ત્યાં ચોર ઊભો ન રહે. ભૂત પ્રેત ભાગી ગયા. આ ભક્તિનો મહિમા છે. ભક્તિ બોલ્યા, હવે હું આ સ્થાન છોડી અને અન્યત્ર જવા ઈચ્છું છું. હું પરદેશ જઈશ. આજે પશ્ચિમના દેશમાં, લંડન, અમેરિકામાં ભક્તિ વધી છે. ત્યાંના લોકો ખૂબ ભક્તિ કરે છે. ભાગવતની આગાહી સાચી પડી છે. નારદે કહ્યું કે દેવી, વિષાદ છોડો. ભગવાન તમારું કલ્યાણ કરશે. હું તમારા પુત્રોને જગાડું છું, યુવાન કરું છું. નારદે જ્ઞાન વૈરાગ્યને જગાડવા, પુષ્ટ કરવા તેમના કાનમાં વેદ મંત્રોનો ઉચ્ચાર કર્યો. છતાં પણ એ જાગ્યા નહીં. ઉઠે ખરા પણ પાછા સૂઈ જાય. આપણામાં પણ એવું જ છે ને. માંદા પડીએ ને ત્યારે ખૂબ વૈરાગ જાગે. ભગવાનને ત્યારે કહીએ કે મને બેઠો કરીશ ને તો જિંદગીમાં હું તને નહીં ભૂલું, પણ સાજા થઈએ ને એટલે ભગવાન ભૂલાઈ જાય. આપણો જ્ઞાન વૈરાગ્ય પણ ક્ષણિક હોય છે. સ્મશાનમાં પણ વૈરાગ જાગે છે. એટલે તો બધા ધોતિયુંને ખેસ લઈને સાથે જાય છે કે વૈરાગ જાગે ને તો ધોતિયુંને ખેસ પાછું લેવા ઘરે આવવું ના પડે, બારોબાર હરિદ્વાર જતા રહેવા. પણ હજી સુધી એક પણ માણસ સ્મશાનમાંથી બારોબાર ક્યાંય ગયો નથી. બધા જ ઘરે આવી મસાલો નાખેલી ગરમા ગરમ ચા પીએ ને એટલે વૈરાગ્ય અદૃશ્ય થઈ જાય. કથામાં પણ વૈરાગ્ય જાગે છે. અંદર અંદર કહેતા હોય છે કે મહારાજ સાચું કહે છે, હો, આ દુનિયામાં કાંઈ બળ્યું નથી. પણ સાંજે 6 વાગે અને ચપ્પલમાં પગ નાખે ને એટલે વૈરાગ્ય ગુમ. પાછા હતા એવી જ કાવા દાવાની વાતો શરૂ થઈ જાય. આમ નારદના વેદ ઉપનિષદના મંત્રોથી જ્ઞાન વૈરાગ જાગે ખરા, પણ પાછા સૂઈ જાય. ગીતાના શ્લોકથી જાગે ને પાછા સૂઈ જાય. નારદે વિચાર્યું કે આ બંને
કાયમ કેમ જાગતા નથી? આ બધી છે ને આપણી જ કથા છે, આપણા જ જ્ઞાન વૈરાગ્યની વાત છે. ભાગવતકારે જ્ઞાન વૈરાગ્યને અહીં પ્રતિકાત્મક રીતે રજૂ કર્યા છે. અહીં આપણા મનની સ્થિતિને યથાર્થ રીતે રજૂ કરવામાં આવી છે. નારદ વિચાર કરે છે એટલામાં આકાશવાણી થઈ. એમાં કહ્યું કે નારદ, જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે સત્કર્મ કરો, સત્કર્મ કરો. નારદે વિચાર્યું, અરે હું ઉપનિષદના મંત્રો બોલું છું, ગીતાના શ્લોક બોલું છું, એ શું સત્કર્મ નથી? હવે મારે શું કરવું? નારદને ચિંતા થઈ. નારદ આ વિચારથી ચિંતિત મને બદ્રી નારાયણ આવ્યા. ત્યાં એમને સનત કુમારોનો ભેટો થયો. સનત કુમારોએ નારદની ચિંતા જાણી ને કહ્યું કે નારદ, ભાગવતની કથા જેવું બીજું કોઈ સત્કર્મ નથી. નારદે પૂછ્યું કે મોટા ભાઈ, આ ભાગવત નીકળ્યું શેમાંથી? સનત કુમારો કહે છે કે વેદ ઉપનિષદમાંથી. જો વેદ ઉપનિષદમાંથી નીકળ્યું છે તો એના મંત્રથી જ્ઞાન વૈરાગ્ય જાગતા કેમ નથી? તો ભાગવતની કથાથી કેવી રીતે જાગશે? સનત કુમારોએ કહ્યું કે જુઓ નારદ, ખાંડ છે ને શેરડીમાંથી બને છે, છતાં દૂધપાક બનાવીએ ને તો ખાંડ જ નખાય, શેરડીનો રસ ન નખાય. શેરડીનો રસ નાખવાથી દૂધ ફાટી જાય છે. જે ખાંડનું સામર્થ્ય છે ને એ શેરડીના રસમાં નથી. દીવો બળે છે ઘીથી અને ઘી બને છે દૂધમાંથી, પરંતુ દૂધથી દીવો સળગે નહીં, ઓલવાઈ જાય. કારણ કે ઘીનું જે સામર્થ્ય છે ને એ દૂધમાં નથી. એમ ભાગવતમાં જે સામર્થ્ય છે એ વેદ ઉપનિષદમાં નથી. વેદ ઉપનિષદ તો નીરસ છે, ત્યારે ભાગવત તો સરસ છે. પઠન કરવાની, સાંભળવાની મજા આવે. ભાગવતની કથામાં કંટાળો ન આવે. વેદ ઉપનિષદમાં તો થોડી વારમાં તમે કંટાળી જાઓ. નારદ, તમે ભાગવતની કથા બેસાડો. નારદે પૂછ્યું કે ક્યાં બેસાડવી આ કથા? જગા કઈ? સનત કુમાર કહે છે કે ગંગા કિનારે બેસાડો. ભાગવતનો વક્તા ક્યાંથી લાવું? કૃપા કરીને આપ જ વ્યાસ થઈ જાઓ. કથામાં જગાનું ખૂબ મહત્વ છે. પવિત્ર જગામાં મન એકાગ્ર થાય. નૈમિષારણ્યમાં શુદ્ધ પુરાણી સૌનકાદી ઋષિઓને કહે છે કે આ પ્રમાણે સનત કુમારો ગંગા કિનારે નારદજીને શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે. આ કથા સાંભળવા કોણ કોણ આવ્યું? ભૃગુ ઋષિ, વશિષ્ઠ, ચ્યવન ઋષિ, મેઘાતિથિ, દેવલ ઋષિ, દેવરાત, વિશ્વામિત્ર, માર્કંડ મુનિ, પીપલાદ, વ્યાસ, પરાશર જેવા મોટા મોટા ઋષિઓ આવ્યા. ભૃગુ ઋષિ, જેમણે પોતે ભગવાનની છાતીમાં લાત મારી, કેટલા સમર્થ હશે આ ઋષિ. વશિષ્ઠ ઋષિ, જેના દરવાજે ભગવાન શ્રી રામ પાટીને પેન લઈને ભણવા જાય. ભગવાનના જે ગુરુ છે ને એમને કથા સાંભળવાની શી જરૂર? છતાં પણ આજે શ્રોતા બનીને આવ્યા છે. પરશુરામ, જેની કથા દુનિયા સાંભળે ને એ અવતારી પુરુષ પરશુરામ પણ આજે કથા સાંભળવા આવ્યા છે. માર્કંડ મહારાજ, જેમણે માર્કંડ પુરાણની રચના કરી. વ્યાસ, જેમણે ભાગવતની રચના કરી, છતાં પણ કેટલા નમ્ર. એમને વળી ભાગવત સાંભળવાની શી જરૂર? એ પણ શ્રોતા તરીકે આવીને આજે ખૂણામાં બેસી ગયા છે. તો આપણા જેવા, તમારા જેવા આવે એમાં શું નવાય? આ બધા આત્મજ્ઞાની ઋષિઓ પણ આજે કથા સાંભળવા આવ્યા છે. આપણામાંથી કેટલાક તો વળી કહેતા હોય છે, એ ભાઈ હું બધું જાણું છું હો, મેં તો ઘણીવાર સાંભળ્યું છે મહારાજને. મહારાજ વળી શું નવું કહેવાના હતા?
મારે કોઈ કથા સાંભળવી નથી. આ કથામાં બીજું કોણ કોણ આવ્યું? ગંગા, યમુના, સિંધુ, સરસ્વતી બધી નદીઓ સ્ત્રીના રૂપમાં આજે કથા સાંભળવા આવી છે. જ્યાં જ્યાં ભાગવતની કથા વંચાય ને ત્યાં સર્વ તીર્થો નિવાસ કરે છે. તેથી જેણે ભાગવતની જ્ઞાન ગંગામાં ડૂબકી મારીને એણે હરિદ્વારની ગંગામાં ડૂબકી મારવાની જરૂર રહેતી નથી. સુરદાસજી કહે છે, હરિ 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 સુમિરન કરો, હરિ ચરણારવિંદ ઉર ધરો. ગંગા સિંધુ સરસ્વતી આવે, ગોદાવરી વિલંબના લાવે. સાર્વતીર્થ કો વાસ તહા, શ્રી હરિ કથા હોય જહાં. કેટલાક પોતાના અહમને લીધે કથામાં ન આવ્યા, એમને ભૃગુ ઋષિ સમજાવીને લઈ આવ્યા. કેટલાક લોકો ઘરે બેઠા બેઠા ટીવી જુએ, મોબાઈલ જુએ, પણ કથામાં ન આવે. એને પૂછીએ ને તો કે કથા બેસાડનાર મને કાલે જ મળ્યા હતા, કથામાં આવજો એટલું પણ મને કહ્યું નહીં, પછી હું શા માટે આવું? આવા કેટલાક માન ભૂખ્યા આવ્યા નહીં, એમને ભૃગુ ઋષિ સમજાવીને લઈ આવ્યા. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને વધારવા, યુવાન કરવા આજે નારદે ગંગા કિનારે ભાગવતની કથા બેસાડી છે. એના વક્તા સનત કુમારો છે. શ્રોતાઓ બધા બેસી ગયા પછી કથાની શરૂઆતમાં જય જયકાર થયો. હરે નમઃ અને શંખ ધ્વનિ થયો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને સનત કુમારો કહે છે, ભાગવતની કથા દરરોજ સાંભળવી જોઈએ, જેનું શ્રવણ કરવાથી ભગવાન હૃદયમાં અને ચિત્તમાં સ્થિર રૂપે આવી અને વસી જાય છે. વૈષ્ણવોએ 4 કામ રોજ કરવા: ભાગવત રોજ વાંચવું, હરિરાયજીનો શિક્ષાપત્રીનો રોજ પાઠ કરવો, 84 વૈષ્ણવની એક વાર્તા રોજ વાંચવી અને 252 વૈષ્ણવોની એક વાર્તા રોજ વાંચવી. આટલા કામ રોજ કરવા. એક બહેન ઉઠતા બેસતા હરિ હરિ બોલે. મેં કહ્યું કે બેન, આ સારી ટેવ રાખી છે તમે. ત્યારે બોલ્યા, મહારાજ શું કરું, આ પગમાં વાહ ભરાયો છે, ઉઠતા બેસતા તકલીફ થાય છે એટલે બોલી જવાય છે. પહેલાં નહોતી બોલતી, પણ હવે વાને કારણે તકલીફ થાય છે. શાસ્ત્રો કહે છે કે 100 કામ પડતા મૂકીને જમો. જમવાનું પણ ખૂબ મહત્વ છે. સમયસર જમવાથી આરોગ્ય જળવાય છે. 1000 કામ પડતા મૂકીને સ્નાન કરો. કેટલાક લોકો શિયાળામાં સ્નાન કરવામાં અનિયમિત હોય છે. કેટલાક લોકો દિવસના ટાઈમે પણ બપોરના સાંજે સ્નાન કરે છે. સ્નાન તો નિયમિત સમયે જ કરવું જોઈએ. લાખ કામ પડતા મૂકીને દાન કરો. દાન એ તો ધર્મનો પાયો છે. મૂંગા પ્રાણીની, ગાયોની સેવા કરો. ગાયોની સેવાથી ભગવાન પ્રસન્ન થાય છે. શ્રી કૃષ્ણને ગાયો કેટલી વહાલી હતી. એમણે પણ ગાયોની ખૂબ સેવા કરી છે. મૂંગા પશુઓને બચાવવા માટે દાન કરો. સગાવાલા માટે 2-5 હજાર ખર્ચો કરો ને એ સારું છે, પરંતુ જે સગા નથી ને એની પાછળ ખર્ચ કરો, દીન દુખિયા પાછળ ખર્ચ કરો ને એ સાચું દાન છે. એ આપણી ફરજ પણ છે. કરોડ કામ પડતા મૂકી અને પ્રભુને યાદ કરો. આ શરીર છે ને એક ભાડાનું મકાન છે. ભાડાના મકાનમાં રહીએ ને તો એનું ભાડું નિયમિત ચૂકવવું પડે. ન આપીએ ને તો કોઈ આપણને
મકાન ભાડે આપે નહીં. આ શરીર રૂપી મકાનનું ભાડું શું છે? તો ભગવાન કહે છે કે 24 કલાકમાં તું મને 5 કલાક પણ યાદ કરીશ ને તો મને ભાડું મળી ગયું ને એમ હું સમજીશ. મકાન વાપરીને ભાડું ન ચૂકવનારને બીજી વાર મકાન ભાડે મળતું નથી. એમ ભગવાન મનુષ્ય દેહ આપ્યા પછી જે મનુષ્ય ભગવાનનું નામ લેતો નથી ને એને બીજા જન્મમાં કૂતરાનું, બિલાડાનું કે ગધેડાનું મકાન એટલે કે શરીર આપે છે. એક સરસ રચના છે. આ બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો કોણે બનાવ્યો, લોડું નથી કે લાકડું નથી રે, નથી ખીલા નથી ખીલી, આ બંગલો કોણે બનાવ્યો, ઈંટો નથી કે ચૂનો નથી રે, નથી સિમેન્ટ નથી રેતી, આ બંગલો કોણે બનાવ્યો. હારે બંગલાને 9 દરવાજા, 999 છે બારી, આ બંગલો કોણે બનાવ્યો. કડિયા કારીગરની કારીગરી કેવી, પાણીમાં બાંધી હવેલી, આ બંગલો કોણે બનાવ્યો. બંગલો બંધાવી જીવાભાઈ પધરાવ્યા, નથી દેતા એ કાંઈ ભાડું, આ બંગલો કોણે બનાવ્યો. નટવર શેઠની નોટિસ આવી, અમારે ચોપડે ન નામું, આ બંગલો હવે ખાલી કરવાનો. જીવાબાઈની પત્ની જીવાબાઈને સમજાવે, હવે સમજો તો કાંઈક સારું, આ બંગલો હવે ખાલી કરવાનો. ઉઠો જીવાબાઈ જમણા બોલાવે, માલિકની ખૂટી મહેરબાની, આ બંગલો હવે ખાલી કરવાનો. પાછા વળીને શું જુઓ છો જીવાભાઈ, ખૂટી ગયા અન્ન જળ ને પાણી, આ બંગલો હવે ખાલી કરવાનો. દાસ થઈને ગુરુજીને ચરણે ગયા, તારસે દ્વારકા વાળો, આ બંગલો હવે ખાલી કરવાનો. તારસે ડાકોર વાળો, આ બંગલો હવે ખાલી કરવાનો. તારસે નાથ દ્વારા વાળો, આ બંગલો હવે ખાલી કરવાનો. બંગલાનો બાંધનાર કેવો, બંગલો કોણે બનાવ્યો. રોજ તુલસીમાં પાણી રેડો. જેના ઘરે તુલસી નથી ને વૈષ્ણવ ન કહેવાય. મનુષ્ય જન્મમાં આવી ને જેણે આ ભાગવત સાંભળ્યું નથી ને એની તો દેવો પણ નિંદા કરે છે. ભાગવતજીમાં શ્રી કૃષ્ણનો અખંડ નિવાસ છે. શ્રી કૃષ્ણ આ દુનિયા છોડીને ગયા ને ત્યારે શ્રીમદ ભાગવતમાં પ્રભુ બિરાજ્યા છે. ભાગવતજી એક સાક્ષાત શ્રી કૃષ્ણ છે. સનત કુમારો નારદને ભાગવતનો મહિમા સંભળાવી રહ્યા છે ત્યારે આકાશ માર્ગે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં આવી રહ્યા છે. ભક્તિ આવે છે ને ત્યારે એના મુખમાંથી ભગવાનનું નામ નીકળતું હોય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રીજી અમારા અમે શ્રીજીના, તમે છો જીવન સાથી અમારા,
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ મહારાણી પરમાત્માનું નામ સંકીર્તન કરતા કરતા પધાર્યા. નારદે જોઈને પૂછ્યું કે તમે કોણ છો? હું ભક્તિ છું, પણ તમારા 2 દીકરા તો ઘરડા હતા, યુવાન કઈ રીતે થયા? ભક્તિએ કહ્યું કે તમે શ્રીમદ ભાગવતની કથા બેસાડીને એના પ્રતાપે જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા છે, યુવાન થયા છે. ભગવાનનો જે આશ્રય કરે છે ને એનામાં સૂતેલા જ્ઞાન અને વૈરાગ્ય જાગે છે, જાગૃત થાય છે. ભક્ત 3 પ્રકારના છે: ભક્ત, ભગવદી અને તાદસી. જેનામાં ભક્તિની અભિલાષા છે ને એ ભક્ત છે. જેમ ધ્રુવ, પ્રહલાદ. ભગવદીય કોણ છે? જેનામાં પ્રભુની ભક્તિ પ્રગટી ચૂકી છે, એ ભગવદીય છે. તાદસી ભક્ત કોને કહેવાય? જેનું સામર્થ્ય ભગવાન જેવું છે, એ તાદસી ભક્ત છે. એ ભગવાનની જેમ શ્રાપ પણ આપી શકે, વરદાન પણ આપી શકે. સંસ્કૃતમાં તાદસી એટલે જેવો, આના જેવો એટલે કે ભગવાન જેવો. જે ગોપીઓ હતી ને એ તાદસી ભક્ત હતી. ગોપીઓ ભક્તિ કરતા કરતા સર્વજ્ઞ બની ગઈ હતી. એટલે જ તો ગોપી ગીતમાં એમણે કહ્યું છે, નકલુ ગોપિકા નંદનો ભવા નકિલ દેહિના મંતરાત્મદક વિકન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયીવાન સાત્વતામ તુલે. ગોપીઓ કહે છે કે અમે જાણીએ છીએ કે તમે નંદ યશોદાના દીકરા નથી. ભગવાને પૂછ્યું તો હું કોણ છું? ગોપીઓ કહે છે કે તમે પ્રાણી માત્રમાં બિરાજેલા પરમાત્મા છો. તમે ગોવાળિયા નથી. તમે બ્રહ્માની સ્તુતિથી દુનિયાની રક્ષા કરવા માટે અને દુષ્ટનો નાશ કરવા માટે આ પૃથ્વી પર પધાર્યા છો. તમે યદુવંશમાં પ્રગટ્યા છો અને વસુદેવ દેવકીના પુત્ર છો. અમને બધી ખબર છે. હે કૃષ્ણ, તમે જો સામાન્ય ગોવાળિયા હોત ને તો અમે તમારી સાથે સંબંધ ન બાંધો. આમ શ્રી કૃષ્ણ ઈશ્વર છે એ ગોપીજનો જાણે છે. શ્રી કૃષ્ણએ કયા કયા અસુરોને માર્યા એ તો જાણે જ છે, પરંતુ હવે પછી કોને કોને મારવાના છે ને એ પણ ગોપીઓએ કૃષ્ણને કહ્યું છે. આ ગોપીઓની સર્વજ્ઞતા છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે, તાદસી ભક્તનો સંગ કરવો. ભક્તને ભગવાનની ભક્તિમાં રસ જાગે ને એટલે સંસારમાંથી ધીરે ધીરે રસ ઓછો થતો જાય. ભક્તને સેવાનું વ્યસન થઈ જાય છે. સેવા સ્મરણ સહજ બની જાય છે, એને વ્યસન કહેવાય. શ્વાસની જેમ સતત કાર્ય ચાલ્યા જ કરે, સેવા થતી જ રહે. કોશિશ કરવી જ ન પડે. શ્વાસ વિના ન રહી શકાય ને એમ જે ભક્તિ વિના ન રહી શકે ને એ તાદસી ભક્તના લક્ષણ છે. ભાગવતનો જે આશ્રય કરે એનામાં સૂતેલા જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય છે. ભક્તિ દેવીએ કહ્યું કે મારે અહીં બેસી અને 7 દિવસ કથા સાંભળવી છે. અહીં બધા ઋષિ મુનિઓ મહાત્માઓ બેઠા છે, સાધુ સંતો બેઠા છે. નારદ, મારે ક્યાં બેસવું? નારદે કહ્યું કે ભક્તિ દેવી, હું આપને બેસવા માટે બહુ સુંદર જગ્યા આપું છું. એ ભક્તિ દેવી, આપ આ કથા મંડપમાં નહીં બેસો ને તો ચાલશે. આપ અત્રે કથા શ્રવણ કરવા આવેલા વૈષ્ણવોના હૃદયમાં બેસી અને કથા સાંભળો. આજે ભાગવતની કથામાં સાક્ષાત ભગવાન પ્રગટ થયા. ભગવાને કહ્યું કે મારે કથા સાંભળવાની ઈચ્છા છે, હું ક્યાં બેસું? માણસ કથામાં જાય ને તો ઓળખીતા પાળખીતા પાસે બેસવાનું પસંદ કરે. અહીં ભક્તિ દેવી જ્ઞાન અને વૈરાગ્ય ભગવાનના ઓળખીતા છે. એટલે ભગવાનને પણ ભક્તોના હૃદયમાં જ્યાં ભક્તિ છે, જ્યાં જ્ઞાન વૈરાગ છે, એવા ભક્તોના હૃદયમાં સ્થાન આપ્યું.
નારદે સનત કુમારને પૂછ્યું, મહારાજ, આ કથા સાંભળીને કોણ કોણ પવિત્ર થયું? કોઈ પાપીનો ઉદ્ધાર થયો હોય ને એવો કોઈ દાખલો દ્રષ્ટાંત હોય ને તો અમને કૃપા કરીને સંભળાવો. સનત કુમાર કહે છે, તુંગભદ્રા નદી કિનારે એક ઉત્તમ શહેર હતું. ત્યાં તમામ વર્ણના ધર્મપરાયણ લોકો રહેતા હતા. આ નગરમાં આત્મદેવ નામનો એક ખૂબ જ તેજસ્વી ભિક્ષુક હોવા છતાં ધનવાન ગણાતો એક બ્રાહ્મણ રહેતો હતો. ભિક્ષુક પણ હતો, તેજસ્વી પણ હતો અને ધનવાન પણ હતો. શહેરમાં અને ગામડામાં ફરક હોય છે. શહેરમાં પતનના બધા દરવાજા ખુલ્લા હોય છે. સંભાળીને ન રહેનારનું પતન જલ્દી થઈ જાય. ગામડામાં દુસંગ ઓછા હોય છે એટલે ત્યાં માણસનું જલ્દી પતન ન થાય. તુંગભદ્રા નદી આંધ્રપ્રદેશમાં છે. આત્મદેવમાં બે શબ્દ છે, આત્મા અને દેવ. આત્મા એટલે પરમાત્મા. જે પરમાત્માને ભજે ને એ દેવ થાય. આત્મદેવની પત્નીનું નામ ધુંધુલી. ભાગવતમાં ધુંધુલીના ખૂબ જ વખાણ. ધુંધુલીનો સ્વભાવ કેવો? તો કે પોતાનો જ કક્કો ખરો કરનાર. ઘણા બહેનોને બડબડ કરવાની ટેવ હોય છે. કામ કરતાં કરતાં પતિને સંભળાવે, એ મારા બાપે તો મને કૂવામાં નાખી, હું ન હોત ને તો તમને ખબર પડે. આવું બોલ બોલ કર્યા જ કરે, સ્વભાવ છે. ધુંધુલી પારકી પંચાયત કરનારી, ક્રૂર સ્વભાવની અને વધારે બોલનારી હતી. બે જણા ભેગા થઈ ને ત્રીજી વ્યક્તિની વાત કરે ને નિંદા કહેવાય, અને ભગવાનની વાત કરે ને સત્સંગ કહેવાય. લોકોની નિંદા કુથલી કરવાનો એ ધુંધુલીનો ધંધો હતો. આત્મદેવ ધુંધુલીથી કંટાળી ઘર છોડી અને ચાલ્યો ગયો. એક 60 વર્ષના કાકા પોતાની પત્નીથી કંટાળી જન્માક્ષર લઈ ઉંમરલાયક એક જોશીના ઘરે ગયા. જોશીએ કહ્યું કે જરા બહાર બેસો, તમારો નંબર આવશે ને એટલે હું બોલાવીશ. કાકાનો નંબર આવ્યો, જન્માક્ષર બતાવ્યા. કાકાએ કહ્યું કે મારે પત્ની સાથે બનતું નથી. જોશી કહે છે કે તમને રાહુની અને શનિની વક્ર દ્રષ્ટિ નડે છે. આટલું જ્યાં જોશી મહારાજ બોલ્યા ને ત્યાં જ રસોડામાંથી એમના પત્નીનો મોટેથી અવાજ આવ્યો, અરે લોકોને શું નડે છે એનો ઉપાય બતાવો છો, પણ તમે મને નડી રહ્યા છે એનો ઉપાય કરો ને. અને જોશીજીના પત્નીએ રસોડામાંથી છૂટું વેલણ જોશી ઉપર ફેંક્યું. કાકાએ આ દ્રશ્ય જોઈને જન્માક્ષર પાછા લઈ લીધા. જોશી બોલ્યા, આવું તો ચાલ્યા કરે, લાવો તમારા નડતા ગ્રહોની આપણે ચર્ચા કરીએ. જતા જતા કાકાએ કહ્યું કે તમારા શ્રીમતીજીનો ગુસ્સો જોઈ મને સંતોષ થઈ ગયો. મારી ઘરવાળી ફક્ત બકબક કરે છે પણ મારતી તો નથી. આવી સ્ત્રી મળે ને તો સંસાર નરક બની જાય. આ બાજુ આત્મદેવને ઘરમાં સંતાન નહીં. એને કહ્યું કે લાવ ઘરમાં ગાય લાવું. તો ગાયને વાછરડું પણ નહીં. ઘર આંગણે વૃક્ષ વાવ્યું, વૃક્ષને ફળ પણ નહીં. પાછી ઘરમાં પત્ની કર્કશા. પોતાના દુર્ભાગ્યથી કંટાળીને આત્મદેવ વનમાં ગયા. રસ્તામાં એક મહાત્મા મળ્યા. પૂછ્યું કે ક્યાં જાઓ છો? આત્મદેવ કહે છે કે આપઘાત કરવા બહુ દુઃખી છું. શું દુઃખ છે? તો કે પત્ની કર્કશા છે અને ઘરે સંતાન નથી. મહાત્માએ કહ્યું કે ધીરજ રાખો ભાઈ, ઉતાવળ ન કરો. મારે 5 દીકરા છે, છતાં કંટાળીને હું સંન્યાસી થયો છું. તમારે પુત્ર નથી ને, એમાં દુઃખી થવા જેવું કાંઈ નથી. મારી દ્રષ્ટિએ તો તમે સુખી છો. દીકરા દીકરીઓ, જમાઈઓ, વહુઓ, આ બધું ઉપરથી સુખ લાગે, બાકી અંદર ખાને તો બધા પાકેલા ગુમડા જેવા હોય છે.
ઝાટકા જ મારતા હોય છે. મહાત્માજીએ ખૂબ સમજાવ્યા પણ આત્મદેવ માન્યા નહીં. માણસ જ્યારે ઠોકર ખાય ને ત્યારે જ માને. મહાત્માને આત્મદેવે કહ્યું કે આપ સમર્થ છો, મને પુત્ર પ્રાપ્તિ થાય ને એવું કોઈ વ્રત આપો. મહાત્માએ આત્મદેવને એક ફળ આપ્યું અને કહ્યું કે આ ફળ તમારા પત્નીને ખવડાવો, તમારે ત્યાં મહાન દીકરો થશે. આત્મદેવ ઘરે આવ્યા, ફળ ધુંધુલીને આપ્યું. ધુંધુલી છે ને સ્વભાવે વિચિત્ર, એને કોઈ બંધન ન ખપે. વિચાર્યું કે ફળ ખાઈશ તો સગર્ભા થઈશ, વળી સગર્ભા અવસ્થામાં ખાવા પીવામાં નિયમો પાડવા પડે. બાળક મોટું કરવાની તકલીફ, અપંગ જન્મે ને તો મોટી ઉપાધિ. આ મારાથી નહીં થાય એવું વિચારી એની બેનપણીને આ વાત કરી. બેનપણી પણ એના જેવી જ હતી. આપણે જેવા હોઈએ ને એવા જ મિત્રો આપણને મળી પણ જાય. જુઓ, દુર્યોધનને શકુની મળી ગયો અને અર્જુનને શ્રી કૃષ્ણ મળી ગયા. ધુંધુલીએ આ દિવ્ય ફળ બહેનપણીના કહેવાથી ગાયને ખવડાવી દીધું. બહેનપણીને પણ બાળક આવવાનું હતું, એ ધુંધુલીને આપવાનું નક્કી કર્યું. બહેનપણીને બાળક જન્મ્યું અને ધુંધુલીને આપ્યું. ધુંધુલીએ આત્મદેવને કહ્યું કે મને પુત્ર જન્મ્યો છે. ફળ ખાનાર ગાયને પણ પુત્ર જન્મ્યો. આખું શરીર મનુષ્ય જેવું પણ કાન ગાય જેવા, તેથી નામ પડ્યું ગોકર્ણ. ધુંધુલીના પુત્રનું નામ રાખ્યું ધુંધુકારી. ધુંધુકારીમાં દુનિયાભરના દુર્ગુણો, અઠવાડિયામાં એક જ વખત સ્નાન કરે, બ્રાહ્મણનો દીકરો પણ ક્રિયાહીન, સંધ્યા ગાયત્રી કરતો નથી. મનુસ્મૃતિમાં લખ્યું છે કે 3 દિવસ સંધ્યા ન કરનાર બ્રાહ્મણ શુદ્ર કરતાં પણ હલકો થઈ જાય છે. એનું બ્રાહ્મણત્વ ખતમ થઈ જાય, એને ફરી જનોય આપવું પડે. બ્રાહ્મણના દીકરાએ નિયમિત સંધ્યા ગાયત્રી કરવા જ જોઈએ. ધુંધુકારી મળદાના હાથનું ભોજન કરતો આ પ્રતિકાત્મક કથા છે. જે હાથથી સેવા કાર્ય ન થાય, દાન ધર્મ જેવા સત્કર્મ ન થાય ને, એ મળદાના હાથ કહેવાય. ધુંધુકારી અધોગતિના છેલ્લા પગથિયે બેઠો હતો. એક દિવસ ધુંધુકારી એના પિતા પાસે આવીને કહે છે, પિતાજી, તમારી પાસે છે એ બધું મને આપી દો. આત્મદેવે કહ્યું કે મારી પાસે કાંઈ નથી. ધુંધુકારીએ ક્રોધમાં આવીને બાપને લાત મારી. આત્મદેવ ગોકર્ણના ચરણમાં પડ્યો. ગોકર્ણ સંત છે. દુનિયાની લાત ખાધા પછી કોઈ સંતના ચરણ મળે ને તો બેડો પાર થઈ જાય. ગોકર્ણ પિતાને ઉપદેશ આપે છે, કહે છે કે પિતાજી, આ સંસારમાં કોઈ સાર નથી. સંસારમાં સાર દેખાય છે ને એ અજ્ઞાન છે, બાકી કંઈ નથી. ભૂંડને જેમ ઉકરડામાં મજા આવે ને એવી મજા આપણને સંસારમાં આવે છે. આ સંસારનું નામ દુઃખાલય છે. સંસાર દુઃખનો દરિયો છે. વળી સંસારના તમામ ભૌતિક પદાર્થ અનિત્ય છે. પિતાજી, નિત્ય એવા પરમાત્માને આપણે પ્રાપ્ત કરવાના છે. પિતાજી, સુખ છે ને વૈરાગ્યમાં છે, સંસારમાં છે જ નહીં. વૈરાગ્ય એટલે શું? એક રાજા બીજા દેશ પર ચઢાઈ કરવા જાય છે. રસ્તામાં એક પરમહંસ સાધુ મળ્યા. રાજાએ મંત્રીને કહ્યું, ઠંડી ખૂબ છે અને આ મહારાજના અંગ ઉપર વસ્ત્ર નથી, મારી સાલ એને જઈને ઉડાડો. મંત્રી સાલ આપવા ગયા. સંતે કહ્યું કે મારે આ સાલ નથી જોઈતી, હું ભિખારી નથી. મંત્રીએ કહ્યું, તો ભિખારી કોણ? તો કે આ સાલ મોકલનાર રાજા ભિખારી છે. મંત્રીએ રાજાને સાલ પાછી આપી. કહ્યું કે જવા દો રાજન, આ મહારાજને તો ખૂબ ચરપી છે, એ ઉલટાનો આપને ભિખારી કહે છે. રાજાએ સંત પાસે જઈને કહ્યું, ભાઈ, હું કઈ રીતે ભિખારી? સંતે કહ્યું કે હે રાજન,
તમારી અબજો રૂપિયાની આવક છે, છતાં શું ખોટ પડે છે તમને કે તમે બીજા દેશ પર ચઢાઈ કરવા જઈ રહ્યા છો? રાજન, જેને સંતોષ નથી ને એ ભિખારી છે. મારે આપની સાલ નથી જોઈતી, મને કોઈ ચાહ નથી, ઈચ્છા નથી, અને જેને ચાહ નથી ને એ શહેનશાહ છે. માણસને તૃષ્ણા જ ભિખારી બનાવે છે. ગોકર્ણએ એના પિતાજીને 2 શ્લોકમાં ઉપદેશ આપ્યો છે. આ 2 શ્લોક એ ભાગવતજીનો સાર છે. અસારઃ ખલુ સંસારો દુઃખરૂપી વિમોહક સુત કસ્ય ધનમ કસ્ય સ્નેહવા જ્વલ્લતે નિશમ ન ચેન્દ્રસ્ય સુખમ કિંચિન્ન સુખમ ચક્રવર્તિન સુખમસ્તિ વિરક્તસ્ય મુનરેકાંતજીવિન. પિતાજી, ધર્મ 3 છે: લોક ધર્મ, વૈદિક ધર્મ અને ભગવત ધર્મ એટલે કે આત્મધર્મ. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે વૈદિક ધર્મ માટે લૌકિક ધર્મ છોડવો. સંધ્યા ગાયત્રી કરીને જવું, એના માટે રિસેપ્શન છોડવું પડે તો છોડી દેવું, પણ સંધ્યા ગાયત્રી છોડવાનું. અને આત્મધર્મ માટે લૌકિક અને વૈદિક ધર્મ એટલે કે સંધ્યા ગાયત્રી વગેરે છોડવા. ઉંમર થાય ને એટલે વ્યવહાર ઘટાડો, સેવા વધારો, અરે સત્સંગ વધારો, ભાગવત વાંચન વધારો અને ભગવદીયોનો સંગ કરો. પુત્ર પિતાને ઉપદેશ આપે છે, કહે છે કે પિતાજી, શરીરમાં જરાય આસક્ત ન થતા. આ શરીર તમારું છે, પણ શરીર તમે નથી. શરીર સાકાર, તમે નિરાકાર. શરીરનું મૃત્યુ છે, પણ તમે તો અવિનાશી છો. આ સુંદર દેખાતું શરીર છે ને કચરા પેટી છે, બીજું કાંઈ નથી. શરીરમાં 9 દરવાજા છે. હમણાં આપણે ગાયું ને, અરે બંગલાને 9 દરવાજા, 999 છે નાડી, આ બંગલો કોણે બનાવ્યો? 9 દરવાજામાંથી એક દરવાજામાંથી પણ સુગંધ નથી આવતી. આંખ, કાન, નાક, મોઢું બધામાંથી કચરો અને દુર્ગંધ નીકળે છે. પિતાજી, શરીરમાં આસક્ત ન થતા. શરીર બળી જાય ને તો રાખોડી, અને નદીમાં વહાવી દો ને તો માછલી મગરનો ખોરાક, અને દફનાવો તો કીડા મકોડાનું ભોજન બને છે. પિતાજી, પરિવારમાં મમતા ન રાખો. જે ઘરને તમે તમારું સમજો છો ને એમાંથી એક દિવસ ઘરવાળા તમને કાઢી જશે. ના ઘર મેરા ના ઘર તેરા, ચિડિયા રહે ન બસેરા. ભાગવતજીના 11મા સ્કંદમાં ઉદ્ધવને ભગવાને કહ્યું છે કે સંસારમાં મહેમાનની જેમ રહેવું. ઉતારો સારો હોય ને તો પણ મહેમાનને એમાં મમત્વ ન હોય. ઘર ગમે તેટલું ભવ્ય હોય ને એનું કોઈ મહત્વ નથી. આ શરીરરૂપી ઘર આપણું નથી, એક દિવસ છોડવાનું છે. આપણું ઘર તો પ્રભુના ચરણોમાં છે. આટલું સમજી આસક્તિ, મમત્વ, રાગ, દ્વેષ છૂટે ને તો સંસારના ઘણા ઝઘડા પતી જાય. પિતાજી, જેને તમે તમારો દીકરો સમજો છો ને એ જ તમને અગ્નિદાહ આપશે. તેરા અપના કૌન આખિર તુझको आग लगाएगा. कसम वादे प्यार वफा सब नाते हैं नातों का प्यार. कोई किसी का नहीं है नाते, नाते हैं नातों का क्या. कश्मी वादे प्यार वफा सभी. આ શરીર ક્ષણભંગુર છે, સ્થિર નથી.
अरे राम गया रावण गया, जाको बहुत परिवार, कहे नानक कछु स्थिर नहीं, सपना है संसार। શરીરમાં પ્રત્યેક ક્ષણ પરિવર્તન થાય છે, જૂના કોષો મરે છે અને નવા પેદા થાય છે. અરે 7 વર્ષમાં તો આપણું આખું શરીર બદલાઈ જાય છે. શરીર અનિત્ય છે, નિત્ય તો પરમાત્મા છે. પિતાજી વૈરાગ્યને ધારણ કરો. સંસાર પ્રત્યેનો રાગ એ તો આગ છે. માણસનો સંસાર પ્રત્યે કેટલો રાગ! એક પિતાને એના પુત્રએ માર માર્યો, રડતો હતો. એક ફકીર આવ્યા, પૂછ્યું કેમ રડો છો? તો કે મારા પુત્રએ મને માર્યો. ફકીરે કહ્યું તો પછી પડી કેમ રહ્યા છો? ચાલો મારી સાથે આશ્રમમાં. બાપે કહ્યું કે ના હોય, એમ કાંઈ હવાતું હશે? એ મારે તો પણ મારો દીકરો છે, આને રાગ કહેવાય. ગોકર્ણ કહે છે કે પિતાજી, તમે ધર્મનું પાલન કરો. જીવનો ધર્મ છે ભક્તિ. જીવન ભોગ ભોગવવા માટે નથી, જીવનને ભક્તિ પરાયણ બનાવો. મોક્ષ માટે ભોગને છોડો. માણસે સત્સંગ નિત્ય કરવો. સત્સંગથી આગળનો માર્ગ દેખાશે, રાગ તૃષ્ણા ઓછા થશે. એક 70 વર્ષના કાકા શાસ્ત્રીજી પાસે આવ્યા. કહે છે કે શાસ્ત્રીજી, મારે બીજી ફેક્ટરી નાખવી છે, સારું મુહૂર્ત જોઈ આપો ને. શાસ્ત્રીજી કહે છે કે કાકા, આ ઉંમર બીજી ફેક્ટરી નાખવાની નથી, માળા પકડવાની છે. માણસે 70 વર્ષે તો આ બધું છોડી દેવું જોઈએ. જેના જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને હોય ને, એનું જીવન શ્રેષ્ઠ છે. મરતા સુધી પ્રવૃત્તિ કરવીને એ બરાબર નથી. નિવૃત્તિ થયા પછી ભક્તિ કરવી, પ્રવૃત્તિ કરવી પડે ત્યારે બરાબર કરવી. નિવૃત્તિમાં જીવન ઈશ્વરમય બનાવો. કોઈના દોષ ન જુઓ. દોષ જોવા હોય ને તો આપણા દોષ ક્યાં ઓછા છે? ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે જેને પોતાના દોષ દેખાવા માંડે ને, ત્યારે સમજવું કે ભગવાનની કૃપા થઈ છે. પોતાના દોષને જુઓ અને એને વીણી વીણીને દૂર કરો અને નિર્દોષ બનો. ગોકર્ણે પિતાને સુંદર ઉપદેશ આપ્યો છે. પિતાજી, ઘરના લોકો આપણને અનુકૂળ નથી. આપને અનુકૂળ નથી. અનુકૂળ હોય ને તો ભક્તિ તો ઘરમાં પણ થાય, પણ ઘરમાં પ્રતિકૂળતા છે એ તમને સેવા કરવા નહીં દે. સેવા ન થતી હોય ને તો ઘર છોડી દેવું, પણ સેવા ન છોડવી. મીરાને રાણા ઘરમાં સેવા નહોતા કરવા દેતા, તેથી મીરાએ રાણાનો દેશ છોડી દીધો, પણ ગિરધરને ન છોડ્યા. ગોકર્ણે કહ્યું કે પિતાજી, તમે બદ્રીનારાયણ જાઓ, ભક્તિ કરો. જીવનનો ભરોસો નથી, ખાતરી નથી કેટલા દિવસ રહેવાનું છે. ભક્તિમાં વાયદા ન કરો. આજે નહીં કાલે કરીશ, કાલે નહીં પરમ દિવસે કરીશ, એવા વાયદા ન કરો. ધુંધુલી અને ધુંધુકારી જેવા પત્ની ને પુત્ર હશે ને તો સેવા નહીં થાય. જિંદગીનો સો ભરોસો વહી જશે, જોતે જોતામાં સમય એનો થઈ જશે. જિંદગી એક ફૂલ છે, સંભાળજો. આ જગત કાલે જરૂર કર માય જશે, જોતે જોતામાં સમય એનો થઈ જશે. કાયા કાચો કુંભ છે, સંભાળજો. કાલ ટક્કર વાગતા ફૂટી જશે, જોત જોતામાં સમય એનો થઈ જશે.
પાણી પહેલા પાળ જીવનની બાંધજો, અણધાર્યું ઓચિંતું તેડું આવશે, જોત જોતામાં સમય એનો થઈ જશે. જિંદગી એક તક મળી છે, તરી જજો, ચૂક્યા અવસર ઊંઘમાં તો રહી જશો. જિંદગીનો સો ભરોસો વહી જશે. ભક્તિ ભાવે ભવનું વાતું બાંધજો, શ્રી હરિ ભજતા જીવન જીતાય જશે. જોત જોતામાં સમય એનો થઈ જશે. જિંદગીનો સો ભરોસો વહી જશે. ગોકર્ણના ઉપદેશથી આત્મદેવમાં વૈરાગ્ય જાગ્યો. આત્મદેવ ઘર છોડીને વનમાં ચાલ્યા ગયા. ભક્તિ કરી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો નિયમિત પાઠ કરી આત્મદેવે ભગવાનને પ્રાપ્ત કર્યા. આત્મદેવના ચાલ્યા ગયા પછી હવે ધુંધુકારી શું કરે છે એ આવતીકાલે આપણે 2:45 વાગે જોશું. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.